દુઃખ ખાવા દો મારું આ મેઘડી રાજા ધોળો નકામો જવું હવે કોઈ પણ બાપુ પાસે જવું નહીં. એની પાસે જોડા ગઈ કે મને પથરીનો દુખાવો છે તો મને પાણી મંત્રેલું આપ્યું અને વિભૂતિની પડીકી મંત્રેલી આપી, દોરા આપે છે. 20 દિવસ પછી તમારે આવવાનું જોડા ધાગા ને મંત્રેલા પાણીને એક જાતની દુકાન જ કરી રાખી. મિત્રો, અત્યારે તમે યુટ્યુબ ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર કે કોઈ સોશિયલ મીડિયા ઉપર વિડીયો જોતા હશો તો તમને જોવા મળશે અત્યારે જાતના અલગ અલગ પ્રકારના ભૂવાઓ, કોઈ સુરાપુરાના ભૂવા કે કોઈ બાબા, કોઈ પીર પીરાણાના ભૂવા હોય કે કોઈ મોલાના હોય, આવા જાતના અલગ અલગ ભૂવાઓ જે છે એ ખૂબ અત્યારે જે છે લોકોના જે દુઃખ છે એ દૂર કરવાનું કાર્ય કરી રહ્યા છે. એટલે કોઈ પણ પ્રકારની તમને કોઈ તકલીફ હોય એટલે તમારે એ ભૂવા પાસે જવાનું, એનું જે ધામ હોય ત્યાં જઈ જોવરાવવાનું, એવું બધું કરવાનું. એટલે તમને જે તમારું કોઈ દુઃખ હોય, કોઈ દેણું થઈ ગયું હોય, કોઈ પણ પ્રકારનું પથરી હોય, ડાયાબિટીસ હોય, આ તમામ પ્રકારના જે દુઃખ દર્દ હોય એ દૂર કરવાનું અત્યારે જે છે એ માર્કેટમાં ભૂવાઓ જે છે ખૂબ આગળ આવું કાર્ય કરી રહ્યા. અહીંયા સવાલ એ આવે છે કે આટલા બધા ભૂવા અને આટલા બધા બાબાઓ જે માર્કેટમાં છે તો આમાંથી સાચા કોણ? કારણ કે બધા પોતપોતાને જે છે એવું કહેતા હોય છે કે અમારું ધામ જે છે અહીંયા પૈસા લેવામાં નથી આવતા, અહીંયા બધાની સેવા કરવામાં આવે છે, વ્યસન મુકાવવામાં આવે છે, આવું બધું કહે એટલે અમે સાચા, બાકી બીજા બધા અંધશ્રદ્ધા ફેલાવે છે એટલે એ બીજા બધા હુવા ખોટા. તો હવે સાચા કોણ અને ખોટા કોણ? દ્વારકામાં કલ્યાણપુરના એક ગઢપુર ગામે જે છે એક આવી ઘટના સામે આવી છે કે જ્યાં એક દરગાહ હોય છે, જ્યાં જમાલશા પીરની દરગાહમાં એક મુંજાવર વશીર બાપુ અને હાજી અલી બાપુ પાખંડ ફેલાવી રહ્યા હતા અને આવું જે છે એ 20-25 વર્ષથી જે છે એ ધતિંગ કરી રહ્યા હતા. લોકોને જે છે એ પાસેથી પૈસા પડાવી રહ્યા હતા અને લોકોને જે છે ડાયાબિટીસ, પથરી એવા અમુક અસાધ્ય રોગો જે છે એ તમામ રોગો દૂર કરી આપવાની લાલચ આપી અને એ પ્રકારના દોરા ધાગા, મંત્રેલું પાણી અને આવો બધી જે છે એ વિધિ કરવાના બહાને પૈસા પડાવતા હતા. અને આવો એક ઘટના જે છે એ વિજ્ઞાન જાથા દ્વારા જે એમનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પાસેથી જાણવા મળ્યું કે દર શુક્રવારે જે છે આ વશીર બાપુ અને હાજી અલી જે છે એ લોકોને બોલાવતા હતા અને એની પાસેથી 10,000 રૂપિયા, 15,000 રૂપિયા એવા પડાવતા હતા. ત્યારે આ ભાંડો ફોડવામાં આવ્યો ત્યારે એમના એક ભોગ બનનાર બેન જે છે, ભાવુબેન ગોહિલ જે છે, તેમને ખુદ વિડીયોમાં સામે આવીને કહ્યું છે કે આ પ્રકારની અંધશ્રદ્ધા જે છે એ લોકોમાં આવે છે ત્યારે જ આવું જે છે એ બનતું હોય છે. અંધશ્રદ્ધા જ છે. ખરેખર તો લોકોએ સમજ લેવી જોઈએ કે આ જે તાંત્રિક ભૂવા પાસે ન જવું જોઈએ. ડાયરેક્ટ ભગવાનને માનવું એ શ્રદ્ધા રાખવી જરૂર છે, પણ વચ્ચેના જે માનવ છે એમના થકી ભગવાન પાસે ન આપણે જવું જોઈએ. કારણ કે મિત્રો, વારંવાર કહેવા છતાં એક ગાડરિયા પર્વમાં જોડાય અને એક જાય છે તો બીજો જાય, એમ લોકોની ભીડ જોઈ અને બધા લોકો જે છે આવા ઝાડમાં ફસાતા હોય છે. જ્યારે એમનો ભાંડો ફૂટે અથવા તો જેમની હકીકત સામે આવે ત્યારબાદ બધા લોકોને જે છે એ ખબર પડતી. જે વશીર બાપુ કે જે આ હાજી અલી બાપુ જે બે જોવાનું કામ કરતા એમાંથી એ ડાયાબિટીસ મટાડવાનું કામ કરતા, પણ પોતાને ખુદને જે છે એ ડાયાબિટીસ હતી અને એમનો જે ઈલાજ એ દવાખાને રાજકોટ કરાવતા હતા. મારું ડાયાબિટીસ મારી પોતાની ખુદની દવા ચાલુ જ છે રાજકોટથી. તો એમના જે શક્તિ હોય, એમનામાં જો કંઈ હોય તો એ ખુદનું જે છે એ બીમારી દૂર નથી કરી શકતા, પણ બીજાની બીમારી દૂર કરવાનો દાવો કરે છે અને એમની પાસેથી પૈસા પડાવે છે. તો જોવા જઈએ તો આમ છેવટે તો એ પૈસા પડાવવાનો જ આ એક ધંધો છે. તો આવી જ રીતે બીજા ઘણા બધા જે છે લોકો અત્યારે હાલ આવું કામ કરે છે. તો એમાં મિત્રો હું તમને જે છે એ કહેવા માગું છું કે કોઈ પણ એકની વાતમાં આવી કે કોઈ ભેડ ચાલમાં આવી અને ભીડ જોઈ અને એમાં ભોળવાઈ જતા નહીં. કારણ કે બધા ભૂવાનું લગભગ એક જ કામ હોય છે કે તને આ નડે છે ને ઓલું નડે છે અને એ બધું કરી અને પૈસા પડાવવાનું કામ કરતા હોય. ઉપર જે ચર્ચા કરી તો એમાં ઘણા બધા લોકો કોઈ પોઝિટિવ કમેન્ટ કરે અને ઘણા બધા લોકો જે છે એ કોઈ ખરાબ કમેન્ટ કરે. તો એમાંથી ઘણા બધા સવાલો પણ આપણે આવેલા છે. તો એના ઉપર પણ એક આપણે ચર્ચા આ વિડીયોમાં કરવાની છે. તો પહેલાં તો લોકો આપણને એવું કહે છે કે ભાઈ તને કોણ બોલાવે છે તો તું
તારે ન જોવાય આવા વિડીયો કે ન જવાય એ ધામે, પણ બીજાને જે છે એ થતું હોય તો એ જાય, પણ તારે ન જોવાય એમ. તને કોણ બોલાવે છે? આવો એક સવાલ આવે કે કોઈ બોલાવતું નથી. તો મિત્રો, હવે આ બોલાવવાની જે વાત કરી એના ઉપરથી હું તમને એક સરળ ભાષામાં એક સમજાવવા માગું છું કે કેવી રીતે આ પ્રકારના ધામો હોય કે કોઈ બાબાના દરબારો હોય કે કોઈ મોલાના હોય કે જે પ્રકારનું આવું જ્યાં જ્યાં આવું ચાલી રહ્યું છે જોવાનું ને એ બધું, એ કેવી રીતે લોકોને પોતાની તરફ બોલાવે. તો એના વિશે હું વાત કરીશ થોડીક આજે. સૌથી પહેલાં તો મિત્રો, આવા અમુક જે ધામ હોય એ ધામમાં બુકિંગની વ્યવસ્થા કરવામાં આવે છે. એટલે કે બુકિંગની વ્યવસ્થા એટલે શું કે માનો કે કોઈ કંપનીમાં આપણે નોકરીની જગ્યા ખાલી હોય અને એ જગ્યા આપણે ભરવી હોય તો આપણે લોકોને બોલાવવા હોય. તો હવે એને બોલાવવા માટે આપણે શું કરશું કે કોઈ ઓનલાઈન એપ્લિકેશન રાખશું અથવા તો કોઈ એવું ઓનલાઈન ફોર્મ રાખશું કે જેથી એ લોકો ભરી અને જે ડેટ કે તારીખ આવે એ તારીખે એ જગ્યાએ એમને પહોંચવાનું હોય છે. એટલે કે ઓનલાઈન થ્રુ આપણે એ લોકોને બોલાવીએ છીએ. તો બુકિંગની જે વ્યવસ્થા છે મિત્રો, તો એ બુકિંગની વ્યવસ્થા સીધું એવું સાબિત કરે છે કે લોકોને બોલાવે છે. કારણ કે જો બુકિંગ થતું ન હોય તો આપણે કેવી રીતે એ જગ્યાએ આપણે જઈએ? આપણે બસ કે ટિકિટનું બુકિંગ થયું પછી જ આપણે એ જગ્યાએ જતા હોય, એટલે એનો મતલબ કે બોલાવવામાં આવે છે. બીજી એક બાબત કે પૈસા લેતો નથી. આવું કહેતા હોય છે કે હું પૈસા લેતો નથી. તો સૌથી મોટો આપણે સવાલ એ કે જો પૈસા લેવામાં આવતા ન હોય તો મોટી મોટી દાન પેટીઓ શા માટે રાખવામાં આવે છે? હવે કોઈ મંદિરમાં પૈસા આપણે લેવાના જ નથી તો પછી દાન પેટીનું ત્યાં શું કામ છે? ત્યાં એમાં કોઈ પાણી તો ભરીને ઉપયોગ કરી શકાતો નથી, તો એવડી મોટી દાનપેટીઓ રાખવામાં શા માટે આવે છે? એ એક સવાલ આવે છે. બીજું કે ખરેખર અમુક જગ્યા એવી હોય કે જો ને ખરેખર પૈસા લેતા જ ન હોય તો એમને જે છે એ પોતાની જાતને એટલી ઉજળી બતાવી હોય છે, એટલું ટૂંકમાં લોક ચાહના મેળવવી હોય છે કે બધા લોકો એમને જાણે અને ક્યાંય પણ એમનો કોઈ વિડીયો કે અથવા તો કોઈ એમનું ભાષણ પ્રવચન આવતું હોય તો બધા લોકો એમને જોવે. એટલા માટે પણ આ પ્રકારનું કાર્ય થતા હોય છે. તો આમાં જે સવાલ લોકો કરે છે એમને એના જવાબ માટે મેં આ જે સવાલ લીધા હતા એ ઉપરાંત પણ ઘણા બધા સવાલ આવે છે. તો બધા લોકો એવું કમેન્ટ કરે છે કે ભાઈ તને ક્યાં કોઈ ટપાલ લખે છે કે તને ક્યાં કોઈ આમંત્રણ આપે છે તું ત્યાં જા એમ. તો મિત્રો, ટપાલ કે આમંત્રણ એ બોલાવવાનું એક માત્ર સાધન નથી. બોલાવવા માટે ઘણી બધી અલગ અલગ મેથડ પદ્ધતિઓ જે છે એ ઉપયોગમાં લેવામાં આવે છે. દાખલા તરીકે આપણે કોઈ ડેટોલ સાબુ કે કોલગેટ કે ઝોમેટો, સ્વિગી આ બધા જે છે એ ક્યાં આપણને કોઈ ટપાલ લખે છે કે ભાઈ અમારે ઓલે ખાવા આવો કે આમંત્રણ આપે છે કે અમારે ઓલેથી અમારી વસ્તુ લ્યો, અમારી કોલગેટ લ્યો કે એવું ક્યાં કોઈ આપણને ટપાલ કે એવું લખે છે કોઈ? તો બોલાવવા માટે ટપાલ કે આમંત્રણની જરૂર નથી. એની માટે ઘણા બધા બીજા બધા રસ્તા હોય છે. હવે એમાં અત્યારે સૌથી મોટું જે એક પ્લેટફોર્મ છે એ માર્કેટિંગ અને એડવર્ટાઇઝમેન્ટ છે. તો માર્કેટિંગમાં મિત્રો અત્યારે જે છે સૌથી વધારે જો ઉપયોગ થતો હોય તો સોશિયલ મીડિયાનો ઉપયોગ થાય, કે જેમાં યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે ઉપર જે છે એ વિડીયો બનાવી અને વારંવાર જે છે એની જાહેરાત કરવામાં આવે. તો મિત્રો, તમે ક્યારેક જોયું છે કે તમારા મનમાં તમારે કંઈ ગાવું ન હોય તોય તમારા મનમાં એવું ક્યારેક અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા અને વોશિંગ પાવડર નિર્માણ આવા ગીત જે છે ઓટોમેટિક તમારા મગજમાં આવી જતા છે. તમે વિચારો મિત્રો, તમે આવું અહેસાસ કર્યો હોય છે કે વારંવાર એકને એક પ્રકારની જો એડ આવતી હોય અને જોતા હોય તમે, એટલે તમારા મગજ ઉપર પણ એ કાબૂ કરી લે. અને પછી જ્યારે તમે એ વસ્તુ ખરીદવા જાઓ તો ત્યારે તમને એમ થાય કે હવે હું નિરમા લઈ લઉં કે આ લઈ લઉં, કારણ કે વારંવાર એમનું જે જાહેરાત જોયું હોય. બીજું જે છે એ પોસ્ટરો અને હોલ્ડિંગ દ્વારા એની જાહેરાત કરવામાં આવે, કે મોટા મોટા પોસ્ટર લગાડવામાં આવે, ક્યાંક ને ક્યાંક ચિત્રો દોરવામાં આવે, લખવામાં આવે કે નાના મોટા સ્ટીકરો લગાડવામાં આવે. એવી રીતે કંપની જે છે પોતાની જાહેરાત કરતી હોય છે. અને બીજું કે માઉથ ટુ માઉથ પબ્લિસિટી થાય, એટલે કે એક વ્યક્તિ બીજો ત્રીજાને એવી રીતે કહેતા હોય, એવી રીતે એક પબ્લિસિટી થતી હોય. તો આ જે પ્રકારે કંપની માર્કેટિંગમાં આ પ્રકારનો ઉપયોગ કરે છે, એવી જ રીતે અત્યારે ધર્મના નામે ધંધો કરવા માટે આ પ્રકારનો ઉપયોગ અત્યારે આ ભૂવા ભરાડીઓ જે બાબાઓ છે એ કરી રહ્યા છે. જેમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ પોઝિટિવ વિડીયો મૂકી કોઈને કોઈ
સારું થઈ ગયું હોય તો એનો વિડીયો મૂકી, એવા વિડીયો વારંવાર જે છે સોશિયલ મીડિયા ઉપર મૂકી લોકોના મન ઉપર હાવી થતા જાય છે. કોઈને દુઃખ દૂર કરી દીધું કે આ પ્રકારની અમારે અહીંયા આટલી બધી ટ્રાફિક થાય છે, અમારે આટલી બધી ગાડીઓ મુકાય એવું જગ્યા નથી. પછી જે લોકો ત્યાં આવતા હોય એની ઉપર સ્ટીકર લગાડી દેવામાં આવે, પોતાના ધામનું નામ લખી દેવામાં આવે. એ થયું પોસ્ટર અને હોલ્ડિંગનું જે કામ છે એ પ્રકારનું એ કામ કરે છે. એટલે જેટલા લોકો જે છે એ જોવે કે આ આવું કંઈક છે ધામ, તો વારંવાર જોવાથી એમને પણ કંઈ ક્યારેક ઈચ્છા થતી હોય અને એમને દુઃખ તો અત્યારે કોઈ પણ માણસને નાનું મોટું દુઃખ તો રહેતું જ હોય. એટલે વારંવાર આવું સાંભળે અથવા તો આવું જોવે તો એમને પણ એવી ઈચ્છા થાય કે આપણે પણ આપણું દુઃખ જે છે એ દૂર કરી લઈએ. કારણ કે બધાના મનમાં કંઈક આવો લોભ લાલચ જે છે એ રહેલી હોય છે અને એટલા માટે તે બધા લોકો ત્યાં જતા હોય છે. તમે જોજો જેટલા લોકો તે ભૂવા ભરાડીઓ પાસે જોરાવા ક્યાં જતા હોય એમને મહેનત કર્યા વગર લઈ લેવું હોય છે અથવા તો સુધર્યા વગર ઇજ્જત જોતી હોય છે. એટલા બધા લોકો જે છે લોભ લાલચની એવી દાનત લઈ અને આવા ભૂવા ભરાડી પાસે જોવાનું ચાલુ કરે અને એમાં જે છે એ ક્યાંક એ ભૂવા જે છે એમનો પણ એમનો ફાયદો ઉઠાવતા હોય છે, પૈસા પડાવતા હોય છે, પૈસા લેતા નથી હોતા પણ જે છે એ દાનપેટીઓ અને પ્રસાદીને એવું આપી અને એવો આખો માહોલ ઊભો થતો હોય કે કોઈ પણ વ્યક્તિ જે છે એ અહીંયા 200-500 રૂપિયા મૂક્યા વગર આવે નહીં. એટલે આવું એક માહોલ ઊભું કરી દેવામાં આવે છે. અને બીજું મિત્રો કે આ ભગવાન સાથે જોડાયેલું હોય એટલે પછી લોકો અહીંયા કોઈ એના વિશે કોઈ ખરાબ રિવ્યૂ કે આવો કોઈ સવાલ ઊભો થતો નથી. એટલે બધા લોકો જે છે એ પોઝિટિવ જ કમેન્ટ કરતા હોય એટલે કે અમને ભાઈ થોડું સારું થઈ ગયું છે, તો તમારે શ્રદ્ધા અને વિશ્વાસ હશે તો તમારે થઈ જશે, એટલે તમારે એક વખત જવું હોય તો તમે જાઓ એમ. એટલે એવી રીતે એક વ્યક્તિ બીજાને મેં એક વિડીયોમાં જોયું હતું તો એમાં એક ભાઈ એવું કીધું કે અમને થોડોક ફરક લાગ્યો એટલે મેં બીજી વખત જ્યારે હું આવ્યો ત્યારે હું બીજા 6 જણાને ભેગો લેતો આવ્યો અને પછી પાછો હજી એક ત્રીજી વખત આવ્યો ત્યારે હું 10 જણાને લાવ્યો. એમ એવી રીતે એક વ્યક્તિ બીજા 2-5 વ્યક્તિને લેતા આવતા હોય એટલે ધીમે ધીમે ત્યાં ટ્રાફિકમાં વધારો થાય અને એ ટ્રાફિક જે ત્યાં થવા લાગે એટલે આ લોકો જે છે એમના વિડીયો શૂટિંગ કરી લે અને એવું બતાવે કે આટલી બધી પબ્લિક જે છે અહીંયા આવે છે અને એ વસ્તુ બીજા લોકો જોવે એટલે એમને એવું થાય કે અહીંયા તો બહુ બધી પબ્લિક આવે છે તો આપણે જવું પડે કારણ કે કંઈક હોય તો જ આટલા બધા લોકો ત્યાં જતા હોય, નહીંતર લોકો ન જાય અહીંયા એમ. એટલે એવું જોઈએ અને બીજા પાછા જતા હોય છે. ખરેખર મિત્રો જોઈએ તો કોઈ પણ ભૂવા ભરાડી જે છે એ બીજાના દુઃખ દર્દ કોઈ પણ પ્રકારે દૂર કરી શકતો નથી કારણ કે એમના ભાગ્યમાં જે લખ્યું હોય એ વસ્તુ જે પામી શકે અને એમના ભાગ્યમાં જે દુઃખ લખેલું હોય અને જે એને કર્મો કરેલા છે એને ભોગવવા જ પડે, એમાં કોઈ ભૂવો ભરાડી જે છે એ દૂર ન કરાવી શકે. એટલે એ વાત જરૂરથી મિત્રો તમે યાદ રાખજો. અને વળી પાછા જે છે આપણે ટોપિક ઉપર આવીએ. દોરા ધાગા, મંત્રેલું પાણી આપ્યું, તાવીજ આપવું, લાલ લીલા દોરા આપવા, બીમાર લોકોને સાજા કરવાના ઉપચાર કરતા હતા. આજે વિજ્ઞાન જાથાએ કલ્યાણપુર પોલીસ સ્ટેશનની મદદથી એમનો સફળ પર્દાફાશ કર્યો છે. મેડિકલ સારવાર લેવી, ડૉક્ટર પાસે જવું, આવા કોઈ પણ બાપુ પાસે જવું નહીં.